અને આવું કંઈક મંદિર છે અને હજી તો અંદર જઈને જોઈએ જ છે. એમ કહે છે કે મંદિર એક રાતમાં બનેલું છે. સવાર પડતા સવાર પડી જાય એટલે બધા આવે ને હવે કેવી ખુશ થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને આજે છે ને અમારે શીતળા માના મંદિરે જવાનું છે, કારણ કે ઈરવાને છે ને અસબડા નીકળાતા ને એટલે આજ ત્યાં થાપ કરવા જવાનું છે. અને જો બધી વસ્તુની તૈયારી કરી લીધી છે ને ઈરવા અને રવીનાબેન પણ અમારી સાથે આવવાના છે અને એ ડાયરેક્શન ને તૈયાર થઈ ને ઓલી ઘરે જતા રહ્યા છે. અને અજીત પણ જો ખાઈને ઊભા થઈ ગયા. તૈયાર હશે ને? તૈયાર જ છે, આવવાનું છે. અને ત્યાં છે ને આપણે સૂર્ય મંદિરના પર દર્શન કરવાના છે, કારણ કે એ છે ને મંદિર વર્ષો જૂનું છે. હા, પાંડવોના સમયનું બનેલું મંદિર છે એવું કહેવામાં આવે છે. તો એના વિશે પણ આપણે જાણવાનું છે ને આપણે છે ને શીતળામાના દર્શન ને કરવાના છે. અને ત્યાં જોવું કે કેવું પૌરાણિક મંદિર છે. અને બધી ઘણી બધી પબ્લિક બહારની લોકો આવે, ખાલી વિઝિટ કરવા માટે આવે. હા, તો તમે પણ વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો ચાલો હવે ફટાફટ છે ને નીકળીએ મંદિરે જવા માટે. ફાઇનલી અમે છે ને મીઠાપુર પૂગી ગયા છે અને મીઠાપુરની બાજુમાં જ છે ને શીતળામાનું મંદિર આવ્યું છે. અને અહીંયા છે ને આપણે થાપ કરવાની છે, કારણ કે હીરવાને છે ને અસબડા હતા. એટલે કોઈ પણ બાળકને કે મોટાને છે ને અસબડા ને એવું કંઈ નીકળે ને એટલે અહીંયા જો શીતળામાના મંદિરે આવે છે. અને અહીંયા છે ને માતાજીના નામની થાપ કરવામાં આવે છે, દીવાન અગરબત્તીને એવું બધી કરાય છે. તો આ છે, જોઈ લો તમે અંદરનો નજારો. અને અહીંયા છે ને ફોટો ને વિડીયો ને એવું ઉતારવાની તો મનાય છે, પણ અમે બાપુ હારે વાત કરીને કે આવી રીતના અમે વિડીયોને ઉતારીએ છીએ અને મંદિર વિશે છે ને જાણકારીને એવું બધી આપીએ છીએ. તો બાપુએ છે ને ફોટાને વિડીયો ઉતારવાની થોડી ઘણી આ પાડી છે. તો આ છે, જોઈ લો શીતળામાનું થાનક છે અહીંયા. અને તમે જોઈ શકો છો કે મંદિરને છે ને સરસ મજાનું એવું શણગારેલું છે. અને અહીંયા જો માતાજી બેઠા છે, બિરાજમાન કરે છે. અને બાકી તમે જોઈ લેશો કે ચકલાઓનો કેવો અહીંયા કલરાવ છે. તો અમે છે ને થાપ કરીને બહાર આવતા રહ્યા છે. અને આ છે શીતળામાનું મંદિર. તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાનું શણગાર્યું છે માતાજીનું મંદિરને. અને એની જ બાજુમાં છે ને આ બાજુ વર્ષો જૂનું એક મંદિર છે. એ કહેવાનું છે ને એ તો અમને નથી ખબર. ને અજીત છે ને જો અહીંયા જાય છે જોવા માટે. છે કયા અંદર? તો ચાલો હવે છે ને આપણે અંદર જઈને જોઈએ કે ત્યાં ક્યાં દેવ છે કે કેવું મંદિર છે ને એવું બધી. હા, અને આમાં અંદર છે ને હાવ અંધારું છે, તમે જોઈ શકો છો. બીક લાગે અંદર. હા, અને આ મંદિર છે ને હાવ પાણાથી જ બનેલું છે. તમે જોઈ શકો છો કે આમાં કંઈ વર્ક નથી કરી ગયેલ કે એમને જ મંદિર છે. અને આમાં અંદર જવાનો રસ્તો છે ને આ બાજુ છે પાછળથી. એટલે ચાલો હવે છે ને આપણે પાછળ જઈને જોઈએ. ને અજીતને જો રવીનાબેનને એ તો નીકળી ગયા જવા માટે. તો ચાલો હવે ત્યાં જઈને આપણે જોઈએ. તો મંદિરને છે ને પાછળ જ્યાં રસ્તો જવાનો હતો ને ત્યાં તો અમે આવી ગયા છે. અને આવું કંઈક મંદિર છે. અને હજી તો અંદર જઈને જોઈએ જ છે. ને બાકી હીરવા જો ઉપર ચડી ગઈ. હીરવા ટાટા કહી દેતા, ટાટા ટાટા કહી દે. જો ટાટા કરે ને હજી જો અંદર જાય છે. તો ચાલો હવે છે ને આપણે અંદર જઈને જોઈએ કે ક્યાંથી કેવું મંદિર છે. અને આવી રીતના કંઈક મંદિર છે. ઉપરથી તો હાવ ખુલ્લું જ લાગે છે. અને બાકી જો અહીંયા ઝાડવાને બધા કટિંગ કરેલા હોય છે ને ત્યાં અહીંયા બધી રાખ્યું છે. જો આવું બધી છે અહીંયા. અને અંદર તો હાવ અંધારું છે. તમે જોઈ શકો છો કે અહીંથી છે ને કંઈ દેખાતું જ નથી આમાં અંદર. ખબર નહીં કેટલો વર્ષ જૂનો હોય, કોને ખબર હે? હા, ના કેટલા વર્ષ જૂનું મંદિર છે ને એ અત્યાર સુધી હજી કોઈને ખબર જ નથી. ને અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે કંઈક દોરેલું છે ત્યાં. ને બાકી જો અહીંયા પાણાને બધી છે ને આ મંદિર છે ને હાવ ખંડિત થઈ ગયું છે, એટલે કે પડી ગયું છે હાવ. ને આ બાજુ જોઈ લો તમે, વેલા ને બધી લટકાય ઉપર ને ઉપર તો જો. ને તમે જ્યાં જાઓ ને ત્યાં તો આવી નાની નાની ગુફાઓ ને એવું બધી જોવા મળે છે આવી રીતના. પણ આ મંદિરમાં તો છે ને અંદર જવાય એમ છે જ નહીં, કારણ કે અંદર તો સાવ અંધારું જ છે. એટલે તમને બહારથી છે ને બતાડી દઈએ. તો આ મંદિરનો છે ને એટલો કંઈ ઝાઝો ઇતિહાસ તો અમને ખબર નથી અને અજીતને પણ ખબર નથી આઈ થિંક. તો અહીંના છે ને બાપુ છે અહીંયા બેઠા હતા ને, તો આપણે ચાલે એને જ પૂછી લઈએ કે અહીંનો ઇતિહાસ શું છે. તો બાપુ તમે મંદિર વિશે કંઈક કહેવા માગો?
કે જે ભક્તોને આપણે કહી શકીએ? આ પુરાણી શીતળા માતાજીનું મંદિર છે, હિરણ નદીને કિનારે આવેલું છે. અહીંયા હરેક કોમની પબ્લિક આવે છે અને માતાજીના અસબડા નીકળે એટલે જેવી જેની શ્રદ્ધા, જે અલગ અલગ કોમના અલગ અલગ નિવેદ લઈને આવે છે. બાજુમાં જૂનું પુરાણી સૂર્ય મંદિર છે. જો સામે છે ને સૂર્ય મંદિર છે, વર્ષો જૂનું છે, પાંડવોના વખતનું બનેલું છે, 5000 સાલ પુરાનું છે. જે તે વખતના માણસો એમ કહે છે કે એ મંદિર એક રાતમાં બનેલું છે. સવાર પડી જાય એટલે તો અમે છે ને આ બાજુ આવ્યા ને તો અહીંયા જો લસરપટ્ટી ને ઈસ્કાન છે ને હીરવાને એમાં બેહવું ને એટલે રડવા માંડી. તો હીરવા ઈસ્કામાં કોને બેહવું? જો હવે સાની એ રહી ગઈ તરત જ એને. અહીં જતો અહીં જા પેલા અહીં તો આ ઈસ્કાનું જઈ ગયા એટલે એને છે ને કૈયાનું રડવાનું ચાલુ કર્યું હતું કે મારે પણ બેહવું છે. પણ ઈસ્કા છે ને બહુ ઉત્સાહ હતા ને એટલે એને તેડીને જ બેહવું પડે એમ હતી. હીરવા મજા આવે ને? હવે કેવી ખુશ થઈ ગઈ. તો અમે છે ને શીતળામાં અહીંયા થાપ કરીને આવી ગયા છે અને અત્યારે છે ને બપોરના 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હીરવા છે ને બહુ થાકી ગઈ હતી ને એટલે એને પણ જો સુડાઈ દીધી છે. આવતા વેતને સૂઈ ગઈ છે તરત જ. અને ત્યાંના મંદિર વિશે આપણે જાણવું છે. બાપુ પાસે પણ આપણે બોલાવ્યું છે મંદિરના ઇતિહાસ વિશે. ને હજી જો અહીંયા એડિટિંગ કરવા બેસી ગયા છે વિડીયો આવતાની સાથે જ. મને તો મંદિર જોવાની મજા આવી ગઈ. મને પણ મજા આવી ગઈ એકદમ. મસ્ત મંદિર હતું. એ કહેવાય છે કે અહીં જે મંદિર બનાવ્યું ને આખી રાત છું તો સવારે મંદિર બની ગયું. ઓટોમેટિક મંદિર ઊભું થઈ ગયું એવી રીતના કંઈક બાપુ આપણને કહેતા હતા. અને એવો ઇતિહાસ એ પાંડવોના સમયનું છે એટલે અત્યારના લોકો પાસે આપણે જાણવા આવું બધી ન મળે વધારે પડતું. એટલે આવી વાત તો જાણવી પણ નવીન વાત છે આપણા માટે. આપણે ઇતિહાસ વાંચવો પડે તો જ ખબર પડે. હા, બાકી તો ખબર નહીં પડે જ નહીં. તો ચાલો આજના વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો આવે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.